આપણે આપણા વિચાર વૃત્તિ અને જે સંસ્કારો અને ડેટા છે એને ઓબ્ઝર્વ કરતા જાય ધીરે ધીરે, ત્યારે એક ઘડી એવી આવે કે આપણું પોતાનું જે વ્યક્તિગત હોવાપણું છે ને એ શંકાસ્પદ થઈ જાય અને ખબર ન પડે કે આપણે ખરેખર છીએ કે નથી. પછી આમ જે વિજાતીય તત્વો છે એની સાથેના સંબંધની કડીઓ તૂટવા માંડે અને જ્યાં અનુરાગ છે એવા સંત અને એના પ્રેમ ના સંબંધમાં અંદર ગતિ થાય એવું લાગે. તો એ વખતે શું કરવું અને તમે કેવી રીતે મદદ કરીશું? વિચાર વૃત્તિ સંસ્કાર જે આપણામાં ચાલતું હોય એને આપણે ડિસ્ટન્સ થોડું રાખી શકીએ અને જો સ્પેસ બને તો, અને વર્તમાનમાં દાખલા તરીકે થોડુંક ક્યારેક તો આપણું જે માની રીતે હોવાપણું નિયમિત છે એ શંકા ઉભી થાય. આપણા હોવાપણાની શંકા ઉભી થાય. જે પ્રકારનું આપણું પોતાનું અત્યારે હોવાપણું વ્યક્તિત્વ વગેરે હોય એ ડાઉટફુલ લાગે છે કે નહીં એવું થાય. એટલે દાખલા તરીકે બીજા લોકો આપણી સામે હોય એમાં આપણે પોઝિટિવ રહેતા હોય કે એ રહેતા હોય એટલે આપણું હોવાપણું આપણે જે રેઝિસ્ટન્સ કરતા હોય ને જે હોવાપણું લાગે એવું હોવાપણું ન લાગે. એવું ખરું? એમાં વાંધો છે ના અને બીજું ક્યારેક ક્યારેક ન હોવાપણું લાગે, આપણે છી કે નથી એવું લાગે. જે કડીઓ સંબંધને આમ બધી જુદી જુદી હોય ને, પદાર્થો સાથે, બધી વ્યક્તિઓ સાથે, બધા સાથે જે હોય એમાં બધું એટલે સજાતીય સાથે જોડાઈ જાય, વિજાતીય સાથે સંબંધો તૂટવા માંડે એવું. અચ્છા, થાય છે બધાને આવું? આપણે પોઝિટિવ રહી છીએ આપણે વ્યવહારની અંદર, જો આધ્યાત્મની અંદર હોય તો હવે આપણે પેલા જે ઈગો દ્વારા જે કહેતા હોય એવા પ્રકારનું તો કોઈ આપણી અંદર ફોર્સ ન આવે એટલે બીજા લોકો આપણને ફોલોઅપ ન કરે, એટલે અહંકાર છે એને પ્રોબ્લેમ થાય કે યારું આપણે કોઈને આ બીજા લોકો આપણા ઉપર શાસન કરવા માંડે છે ને આપણે કઈ બોલી નથી શકતા એવું લાગે છે. તો બધા તમારે જવાબ દેવાના છે. ક્યારેક આપણને એવું હોય એટલે સત્સંગ તરફથી મળેલું કે આપણે એવો આપણી તરફ રાખવાનો છે. એટલે ક્યારેક કોઈ બી ઘટના ઘટે તો આપણે એમાં એવું જ હોય કે ના ભૂલ કારણ મારામાં હોય એ રીતે, અને ક્યારેક રિએક્શન થઈ જાય તો ત્યારે તો થઈ જ જાય. એટલે માનો કે કોઈ આપણી હારે વ્યવહાર કર્યો બરાબર ન બરાબર કર્યો તો ન બરાબર કર્યો એટલે આપણે તો આપણી અંદર જોવાના, તો આપણી અંદર જવાના તો યોગ્ય પ્રત્યુત્તર એને આપવાનો હોય તો નહીં આપી શકીએ ને. યોગ્ય પ્રત્યુત્તર આપણે આપવો છે અને આપણી અંદર માન્યતા એવી પડેલી છે કે આપણે આ અધ્યાત્મની અંદર છીએ એટલે પ્રેમ, શાંતિ, આનંદ એ જ કરવાનું, બાકી કંઈ કરવાનું નહીં. એટલે યોગ્ય પ્રત્યુત્તર આપવાની પ્રક્રિયા ન થાય, અંદર જાગૃતિ ન હોય એટલે પ્રોબ્લેમો કેટલા થવાના કે આપણે જે કહેવું હતું એ કહેવાનું નહીં, અંદર એ દબાઈ ગયું અને દબાઈ ગયું એટલે બ્લાસ્ટ થશે ગમે ત્યારે ગમે તે સમયે. તો આની આપણે અન્ડરસ્ટેન્ડિંગની તો જરૂર છે કે આપણે વ્યવહારની અંદર કેવી રીતે રહેવું. માનો કે અધ્યાત્મમાં આવ્યા એટલે એનો અર્થ એમ નહીં કે
વ્યાજબી વાત ન કહેવી, યોગ્ય વાત ન કહેવી. એટલે વાત તો કહેવાની હોય છે, આપણને જે અનુકૂળ ન હોય એ બધી વસ્તુ કે આપણને આ ભાવે છે, આ નથી ભાવતું, આ મને પસંદ પડશે, આ નહીં પડે, પછી એનો આગ્રહ નથી રાખતા. આપણે જે કોમ્યુનિકેટ એને કરવું જોઈએ એ કોમ્યુનિકેટ કરી છે. એટલે જાગૃતિ છે એ એવી કળા છે કે એ કળાની અંદર ક્યારે કયા વખતે, એટલે પેલી વસ્તુ તો આપણે એવી વસ્તુ કરવાની છે કે આપણા ઉપર કામ કરવાનું છે. બીજા લોકો જે આપણી ઉપર કંઈક વિપરીત કરે છે ત્યારે આપણે એ જે રિએક્શન અંદર થાય છે એના ઉપર કામ કરવાનું છે. અને રિએક્શન બરાબર રીતે આપણે કામ કરવા માંડ્યા પછીનું જે સ્ટેજ છે એમાં પ્રત્યુત્તર આપી છે. હવે માનો કે અત્યારે તો હવે એને જે કીધું પણ મને અંદર રિએક્શન આવે છે, એટલે મારે આના ઉપર કામ કરવાનું છે. એટલે એક કામ કરવાની પ્રક્રિયા છે કે જેમાં આપણી અંદર રિએક્શનો થાય છે ને આપણે કામ કરી છે. આપણને એવું લાગે છે કે પરમાત્માએ આપણને મોકો આપ્યો છે અને આપણે આ મોકાની અંદર આપણી અંદરનો ક્રોધ, લોભ, ઘૃણા, ભય એના ઉપર આપણે કામ કરી છે. અને આપણો હક ત્યારે બને છે કે કામ કર્યા પછી આપણે અંતર, માનો કે રાગ ઉપર કામ કર્યું, દ્વેષ ઉપર કામ કર્યું, લોભ ઉપર કામ કર્યું, પછી આપણો અધિકાર છે કહેવાનો. હવે બરાબર આપણી અંદર બરાબર રીતે વ્યવસ્થિત છે, આપણને કોઈ અંદર આગ્રહ નથી, આપણી અંદર માન્યતા નથી, તો યોગ્ય પ્રત્યુત્તર આપી શકાય. અને વ્યવહારિક રીતે યોગ્ય પ્રત્યુત્તરો આપી શકાય, ના આપી શકાય એમ નહીં. પણ હવે સવાલ એ છે કે આમાં આપણી ગણના નથી થતી. હવે એવો પ્રશ્ન છે કે આપણી ગણના છે, હવે આપણે બહુ પોઝિટિવ થઈ ગયા એટલે આપણે ઓલો નાગનું દ્રષ્ટાંત તો જોયું છે કે નાગને એના ગુરુએ કીધું કે તારે કોઈને દંશ નહીં મારવાનું, કોઈને મારી નહીં નાખવાનું. તો ઓલા માર્યાને તો નાગને ઓલા બધાએ બહુ માર્યો, લોહી લોહણ કરી દીધો. પછી એમ કીધું હતું કે મેં એને દંશ મારવાનું તો નથી, ઓલા આપણે મારવાનું નતું કીધું, પણ ફૂફાડો મારવાનું તો કીધું હતું. તો જીવનની અંદર આપણને એવું લાગે છે કે આ લોકો, હવે આપણે પોઝિટિવ થઈ ગયા છે ને આ લોકો હવે આપણું કંઈ માનતા નથી. એટલે પેલી વસ્તુ આપણે અંદર નક્કી કરી લેવાની છે કે આપણે મનાવવા માટે, આપણો આગ્રહને જતાવવા માટે આ અધ્યાત્મની યાત્રા કરી છે કે ખરેખર આપણે અહંકાર શૂન્ય થવા માટે યાત્રા કરી. આ બહુ મહત્વની મુદ્દો છે. અહીંયા આવતા બધા લોકો છે એ બધા લોકો આવે છે ખરા, પણ અહંકારને જાળવીને આવે છે. જે લોકો આવે છે એ અહંકાર, તમે એને કઈ ભૂલ બતાવશો તો એનો એક ક્લાસ રીતે સફાઈ પેશ કરશે કે હવે આ અમારે આમ હતું. એટલે પેલી વસ્તુ આપણે યાદ એ રાખવાની છે કે આધ્યાત્મની યાત્રા છે એ અહંકારને ડાઉન કરવાનું છે. આ રિએક્શન જે થાય છે એને ડાઉન કરવા માટેની પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયાની અંદર આપણને એક લક્ષ્ય હોય કે આપણે આ ઉપર કામ કરવું છે, તો અહંકારની કોઈ ભૂલ બતાવે તો આપણને કોઈ પ્રોબ્લેમ ન થવો છે. આ લગભગ સાધકો, ગમે એવા સાધકો હોય, બહુ આગળ વધેલા સાધકો હોય, તો એને પ્રોબ્લેમ અહંકાર ન થાય, બીજો કોઈ પ્રશ્ન નથી થતો. તો એનો અર્થ એમ છે, એટલે આ પ્રશ્નની અંદર એ વસ્તુ છે કે અહંકાર, એટલે આપણને પ્રશ્ન એટલા માટે થાય છે કે આપણી કોઈ ગણના નથી કરતું. તો ગણના કરવા માટે તો સાધના નથી કરી. આપણે જે કરી હતી એટલા માટે તો નથી કરી કે ગણના આપણી કોઈ કરે, એના માટે નથી કરી સાધના. એટલે પેલી વસ્તુ છે અહંકાર શૂન્યતા. કોઈ આપણે જે આપણી અંદર ઈગો, માન્યતા, ધારણા, સિદ્ધાંતો રાખ્યા છે એને તોડવા પ્રયાસ કરશે. અને તોડવા પ્રયાસ કરશે ત્યારે આપણે એ રિએક્ટિવ જે વર્તન છે એ નથી કરવાનું, કારણ કે આપણે અંદર પ્રેમ પ્રગટ કરવાનો છે. તો હવે આપણી આગળ જો ચોખ્ખું ધ્યેય હોય તો ફરિયાદ નથી. ચોખ્ખું ધ્યેય છે કે અહંકાર છે એને બચાવવો નથી, તો અહંકારને બચાવવો નથી તો હવે કોઈ પ્રોબ્લેમ નથી. હવે બીજી વસ્તુ છે કે સજાતીય પ્રત્યે પ્રશ્નનો એક વસ્તુ એવી છે કે સજાતીય પ્રત્યે આપણને જવાનું, વિજાતીય પ્રત્યે મોઢું ફેરવી લે છે. તો એ કે એવું બરાબર નથી. વિજાતીય લોકો હોય એની હારે જ આપણે જીવન જીવવાનું છે. સજાતીય લોકો હારે કઈ જીવન જીવવાનું નથી. વિજાતીય લોકો સંબંધોમાં આપણે જીવવાનું છે, એમાં બધાના અલગ અલગ નેચરો છે. આપણે એની સાથે પ્રેમપૂર્ણ રીતે જીવન જીવવાનું છે. તો પ્રેમપૂર્ણ રીતે જીવવાનું હોય તો હવે જે જગ્યાએ આપણે છીએ ત્યાં ભલે વિજાતીય હોય, પણ વિજાતીય લોકો આપણને ખાતર આપશે. વિજાતીય લોકો ગુરુ તરીકે કામ કરશે. વિજાતીય લોકો છે એ ભગવાન તરીકે કામ કરશે. ઓલા જે અનુકૂળ માણસો છે એ રીતે કામ નહીં કરી શકે. તો એ કે વિજાતીય લોકોનું આપણને બહુ કામ છે.
આપણી ભૂલ બતાવવા માટે વિજાતીય લોકોની જરૂરિયાત છે. તો એ કે આ વિજાતીય લોકોનું આપણે ખાતર તરીકે ઉપયોગ કરશું. હવે આપણને કોઈ પ્રોબ્લેમ નથી, અને વિજાતીય લોકો જે વ્યવહાર કરશે એના દ્વારા મારી અંદર ખ્યાલ આવશે, ક્રોધ પડ્યો છે, લોભ પડ્યો છે, ઘૃણા પડી છે, હિંસા પડી છે, આગ્રહ પડ્યો છે, એની મને ખબર છે, એ લોકો પાડે છે, તો એનો હું આભાર માનું છું. એટલે મારો જે વ્યવહાર છે એ વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે વધારે આદરવાળો છે. હું એને ગુરુ માનું છું, હું એને ભગવાન માનું છું, હું એને પરમાત્માની ઇન્ટેલિજન્સ માનું છું કે ભાઈ એણે મને મોકો આપ્યો છે. એટલે વિજાતીય પ્રત્યે આપણે પ્રેમ કરવાનું શરૂ કરવાનું છે. સજાતીય પ્રત્યે તો આપણો ભાવ હોય જ, પણ વિજાતીય પ્રત્યે કરી એ આપણી આધ્યાત્મિક જે સાધના છે એ રીતે છે. અને એક પ્રશ્ન એવો છે કે એમાં એવું બને કે કોઈ વખત એવી અવસ્થા આવે, એ અવસ્થાની અંદર આપણે કોણ છીએ, કઈ જગ્યાએ છીએ, એ સ્મૃતિ છે એ ડાઉન થઈ જાય, સ્મૃતિ વહી જાય. એવી ક્ષણો, એવી પલો આવે કે જેની અંદર તમારું હોવાપણું હોય, પણ હોવાપણું હોય એમાં તમે હાવ કરતા હાવ ભૂલી જ ગયા હો તમે કોણ છો, અથવા અત્યારે શું સમય છે, અત્યારે હું ક્યાં છું, કઈ ખબર ન પડે. એટલે આ વખતે ઈગો છે એ પકડવા જાય. હવે આમાં આ અવસ્થા આપણી ખરેખર હોવાપણની અવસ્થા છે. પછી હોવાપણની અવસ્થા છે એમાં આપણને ઈગો છે એ પોતાનું બેઝ શોધવા જાય કે હવે શું થશે મારું. એટલે એના અંદર ભય થઈ જાય. તો ધીરે ધીરે આ સાક્ષી ભાવ કેળવતા સાક્ષી ભાવમાં રહેતા ધીરે ધીરે પછી આપણને ખ્યાલ આવશે કે આ અવસ્થા તો આત્માની અવસ્થા છે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ પ્રોબ્લેમ જે થાય છે, ભય જે લાગે છે, એ ઈગોનો ભય છે. એટલે એ પણ ધીરે ધીરે આપણી જાગૃતિ જો વ્યવસ્થિત રીતે અનકોન્શિયસમાં, સબકોન્શિયસમાં જશે તો પછી એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. પેલે આપણે સંબંધોમાં જીવતા હતા તો સજાતી વ્યક્તિ તરફ જ જતા હતા, વિજાતી વ્યક્તિ તરફ તો નતા જતા. અને આધ્યાત્મિકની યાત્રા કરી તો સજાતીયતા તરફ જાય. એટલે સજાતીયતાનું આકર્ષણ હોય એ એક વાત છે, પણ વિજાતીય પ્રત્યેનો પ્રેમ ન હોય એ બીજી વાત છે. મહત્વની જે વસ્તુ છે ને એ આપણને જે લોકો સાથે સંબંધોમાં વ્યવહાર કરવાનો હોય છે એ લોકોની જગ્યામાં એક વખત આવી જવાનું. જે વ્યક્તિ હોય, ગમે તે વ્યક્તિ હોય, એ વ્યક્તિ આપણને સારું કહે છે કે ખરાબ કહે છે, જે કહે છે આપણને ભૂલ બતાવે છે, કોઈ કંઈ પણ કહે છે, તો એ જે વખતે એ આપણને બતાવે છે ત્યારે થોડી સેકન્ડો માટે, થોડી મિનિટો માટે આપણું સ્થાન, આગ્રહનું જે સ્થાન છે એ જવા દે. અને આગ્રહનું સ્થાન જઈને એની જગ્યાએ જઈને આપણને ખ્યાલ આવે કે એ ક્યાં વ્યૂથી બોલે છે. એક વખત જો એનો વ્યૂ આપણને સમજાઈ જાય તો આપણા પ્રોબ્લેમો છે એ સોલ્વ થઈ જાય. અત્યારે પ્રોબ્લેમ શું છે, જે વ્યૂથી કે છે એ વ્યૂથી સમજતા નથી, અને આપણો અહંકારનો વ્યૂ છે એ છોડતા નથી. માનો કે એની અંદર કંઈક સેન્સિટિવિટી છે, આપણા પ્રત્યે લાગણી છે, આપણી સિક્યુરિટી ઝંખે છે, અને એના માટે આ કંઈક કહે છે. પણ આપણે એની જગ્યા આવી તો ખબર પડે કે આ કઈ રીતે બોલે છે, કઈ જગ્યાથી બોલે છે. એટલે એક આ મહત્વનો મુદ્દો એ છે, કોમ્યુનિકેશન કરવાનો મહત્વનો મુદ્દો એ છે કે આપણે જે જાણતા હોય, જે માનતા હોય એ થોડી ક્ષણ માટે જતું કરી છે. આ વસ્તુને હું અત્યારે છોડી દઉં છું. હું જે જાણું છું, જે માનું છું, આ વ્યક્તિ શું કહેવા માંગે છે અત્યારે મારે સાંભળવું છે. બરાબર, એના દ્વારા આપણા જીવનના ઘણા પ્રશ્નો છે હલ. અને જીવન છે એ લર્નિંગ છે. જીવનના જે પ્રસંગો આપણને આવી મળે છે એ આવી મળવાની અંદર આપણી અંદર કુશળતા, પ્રેમ દ્વારા, શાંતિ દ્વારા, આનંદ દ્વારા આ કર્મને કેવી રીતે પાર પાડવું. સવાલ એ ચેલેન્જ આવી એનો નથી, પણ સવાલ એ છે કે પ્રેમથી, આનંદથી, શાંતિથી, સમાધાનથી હું કેવી રીતે આમાંથી પસાર થઈ જાઉં, એ જીવનની કળા છે. એટલે પ્રસંગો કઈ ખોટી વસ્તુ નથી, પણ પ્રસંગોને જે
પ્રેમપૂર્ણ રીતે, શાંતિપૂર્ણ રીતે, આનંદપૂર્ણ રીતે, પ્રજ્ઞાની રીતે સોલ્વ કરવાની જે આવડત છે, ઈચ્છા છે, એ મહત્વની વસ્તુ છે. કોમ્યુનિકેશન વિશે કંઈ થોડુંક કયો. કોમ્યુનિકેશન આપણા જીવનની અંદર જે પ્રોબ્લેમ છે એ કોમ્યુનિકેશનનો છે. પતિ પત્ની હોય, પાડોશી હોય, મિત્રો હોય, ઘરના વડીલોને છોકરા હોય, આ કોમ્યુનિકેશન છે એ કેમ નથી આપણા જીવનની અંદર? જે કોમ્યુનિકેશન હોવું જોઈએ કેમ નથી? હું 30 વર્ષ રહું, 40 વર્ષ રહું, પણ મને મારી આજુબાજુના લોકોની ખબર જ ન હોય કે એને શું ઈચ્છા છે મારા પ્રતિ, કઈ ખબર જ નહીં. આમ નાની બાબત હોય તો એને ખબર, એને મારી આગળ શું અપેક્ષા છે એની ખબર. આ કોમ્યુનિકેશન કરવા માટે શું કરવું જોઈએ આપણે? આ પ્રશ્નનો આખો જીવનની અંદર જે સંઘર્ષ છે એનો મૂળ ખાલી કોમ્યુનિકેશનનો અભાવ છે. તો આ કોમ્યુનિકેશન આપણે કેવી રીતે પ્રસ્થાપિત કરી શકીએ આપણી આજુબાજુના લોકો સાથે? આપણે પેલા ખુલ્લા થવું પડે. આપણી અંદર જે વસ્તુઓની ઈચ્છા હોય સામેવાળી વ્યક્તિ એને ધીમે ધીમે પણ જણાવી જોઈએ. પેલું સ્ટેપ તમે અંદર રાખી દો. તમને ઈચ્છા છે કે નાટક તમે અંદર રાખી દો, એને ખબર નથી એટલે પછી ધીમે ધીમે એ વસ્તુ આપણે પૂર્વગ્રહ કે આને તો કઈ ખબર પડતી નથી, પણ આપણે કોઈ દિવસ એવી રીતના કીધું જ એવું લાગે કે આપણે આપણી જાતને ખુલ્લા. એટલે પેલી વસ્તુ એ છે કે આપણે જે વસ્તુની ઝંખના કરી છે એનું કોમ્યુનિકેટ કરવું જોઈએ. એક વસ્તુ એ જાણવા મળ્યું કે આપણે જે ઈચ્છીએ છીએ, આપણા સાસુ હોય તો બહુ આગળ આપણે શું કહેવા માંગીશ કે કામની રીત આ પ્રમાણે હોવી જોઈએ, આ પ્રમાણે વ્યવસ્થિત હોવી જોઈએ. હવે આપણે આપણા દ્વારા કહી દીધું કે સવારે આમ કરવાનું છે, બપોરે આમ કરવાનું છે, સાંજે આમ. વાત રજૂ કરી દીધી. વાત રજૂ ન કરો તો પ્રોબ્લેમ. રજૂ કરી દીધી એટલે એ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. મારી અંદર હતું એ મેં વ્યક્ત કરી દીધું. હવે સામેવાળાને મેં મારી વાત છે એ તો પહોંચાડી દીધી. હવે પછી સામેવાળા ઉપર કે હવે એ જે કરે, પણ મેં મારી વાતને પહોંચાડી દીધી. એટલે કોમ્યુનિકેશનનો પહેલો પાયો એ છે કે સામેવાળાને વાત રજૂ કરી દેવા. એક વસ્તુ. બીજી, આ કોમ્યુનિકેશન કરવા માટે પત્ની હોય, પતિ હોય, પાડોશી હોય, કોઈ પણ એકબીજા હોય, અને હંમેશા કોમ્યુનિકેશનના ગેપથી જ સંઘર્ષ થાય છે. એટલે એની અંદર આપણી અંદરનો જે આગ્રહ છે કોમ્યુનિકેશન કરવા માટે, જે આપણો આગ્રહ છે એ આગ્રહને આપણે જતો કરવો છે. આગ્રહને જતો કરી તો એનો અર્થ એમ છે કે આપણે અંદર કામ કરવું જોઈએ. એનો અર્થ એમ છે. એટલે તો બીજો એક સંદર્ભ એવો થયો કે હવે માનો કે મેં એને કોમ્યુનિકેટ કરી દીધું, પણ હવે એ વ્યવહાર કરીને બતાવતું નથી, તો હવે એ કે તમે તમારા ઉપર કામ કરો. આ બીજો પોઈન્ટ છે કે હવે ભાઈ એને પ્રકૃતિમાં તો ચેન્જ નથી, પણ મારી અંદર તીવ્ર ઈચ્છા છે કે મારી પ્રકૃતિ ચેન્જ થાય. તો હવે બીજો પોઈન્ટ એ છે કે આપણે આગ્રહને છોડી દઈએ. ત્રીજો પોઈન્ટ ઇમેજ કઈ રીતે? એટલે ઓપન થવા માટેનો મહત્વનો પોઈન્ટ એ છે કે આપણે ઓપન થવું છે, પણ આપણે આ કહેશું તો આપણે ખરાબ લાગશે, તો આ વાત ખરાબ લાગશે તો એ વાત છોડી દેવી જોઈએ. આ ત્રીજો મુદ્દો એ મહત્વનો છે, અને આ મુદ્દો તો બહુ જબરજસ્ત છે. ઇમેજનો મુદ્દો છે એ પતિ પત્ની વચ્ચે તીવ્રતમ રીતે હોય ને બીજા બધા વચ્ચે પણ હોય જ છે. ઇમેજનો મુદ્દો હોય છે કે આ વસ્તુ ખરાબ લાગશે, ખોટી લાગશે, કહેવાય ન કહેવાય, એ ટાઈપનો હોય છે. એટલે એક મુદ્દો એવો છે કે ઇમેજને પણ છોડવી જોઈએ. ત્રીજો મુદ્દો એવો છે. પેલો મુદ્દો કયો કીધો? કોમ્યુનિકેટ કરવું જોઈએ. બીજો આગ્રહને જતો કરવો જોઈએ, અને ત્રીજું ઇમેજને છોડવી. હા, ચોથું કોમ્યુનિકેટ ન કરવા દેવામાં ભય હોય છે.
હમ. એને ખરાબ લાગશે, ઝઘડો થશે, આ થશે, તે થશે, એને લીધે ઘણી વાર કોમ્યુનિકેટ નથી. એટલે આ પ્રશ્ન આ બરાબર છે. એટલે એક સાહસ હોવું જોઈએ. એટલે લગભગ લોકો આ વાત સાચી છે. લગભગ લોકો વાતાવરણ ખરાબ થઈ જાય ને એની બીક રાખે છે. વાતાવરણ ખરાબ થઈ જશે, વાતાવરણ તો એટલે કલ્યાણ, આપણે કોઈનું કલ્યાણ કરવા માંગતા હોય અને વાતાવરણ ખરાબ થાય તો એની બીક ન રહે. એટલે એક સાહસિક વૃત્તિની જરૂર છે. વાતાવરણ બગડતું હોય તો બગડવા દેવા, કોઈ વાંધો નથી, પણ સાહસ તો કરવાનું છે. હવે દાખલા તરીકે તમે આજ પેલી જ વખત એક માણસ ખોટું કરે છે અને તમે ઓલું ખરાબ વાતાવરણ થઈ જશે એને લીધે તમે કહેતા નથી, તો હવે તમારે જીવનભર એ સહન કરવાનું છે. જીવનભર તમારે સહન કરવાનું. એના કરતા એનું કલ્યાણ થાય, તમારું કલ્યાણ થાય, એની ગતિ થાય, તમારી ગતિ થાય. એટલે એક સાહસિક વૃત્તિની જરૂર છે. સાહસિક એટલે ફાઇટિંગ કરવાની નહીં. અંદર પ્રેમ છે, અંદર કલ્યાણની ભાવના છે, અને એ કલ્યાણની ભાવના દ્વારા એ સાહસની જરૂર છે. અને ખરાબ લાગશે, માનો કે એને ખરાબ લાગશે, પણ એને કલ્યાણકારી છે કે નહીં, મહત્વનો મુદ્દો એ છે. ખરાબ લાગે એનું કાંઈ વાંધો નથી. આપણે મૂર્તિને ઘડવાની છે, આપણી મૂર્તિ ઘડવી છે, બીજાની મૂર્તિ ઘડવી છે, તો ઘડવાની અંદર જે ખરાબ ભાગ છે એને કાઢી નાખવાનો. તો કાઢી નાખવામાં સાહસની તો જરૂર છે, અણગમાની જરૂર છે. તમે કોઈ વ્યક્તિ આજ ખોટું, સેજ પણ ખોટું વર્તન કરે અને તમે અણગમો ન બતાવો તો એ બીજી વાર એવું કરવાનો જ છે. એના કરતા તમે અણગમો કોઈ પણ રીતે બતાવો, ન બોલીને બતાવો, 1 દિવસ 2 દિવસ ન બોલો, તમારો આ વ્યવહાર છે, વર્તન છે, એ કોમ્યુનિકેટ કર્યું છે આપણે, તમારો વ્યવહાર આ મને ગમ્યો નથી. કોમ્યુનિકેશન, અને એ બહુ ભારી પડે. તમે ન બોલો એ બહુ ભારે પડે. તો એક આ મુદ્દો પણ છે કે બીજાને ખરાબ લાગશે કે આપણું વાતાવરણ બગડી જશે, એ એક મુદ્દો છે. આપણે કોમ્યુનિકેટ કરીએ છીએ ને, તટસ્થ ભાવે નથી કરતા ને, એટલે આપણે રિએક્શનમાં હોય છે ને, એટલે સામે રિએક્શન આવે છે મોટા ભાગે. એ વાત સાચી. એટલે કોમ્યુનિકેશનનો એક ચોથો મુદ્દો, એટલે એક મુદ્દો એવો છે કે આપણે કઈ વસ્તુ બતાવવા માંગીએ છીએ એમાં સૂક્ષ્મ રીતે આગ્રહ પડેલા હોય છે. એટલે કોમ્યુનિકેટ તો ખાલી દેખાવ હોય છે, પણ અંદર સૂક્ષ્મ આગ્રહ છે એ કાર્યરત હોય છે. એ વાત સાચી છે. ઘણી વાર સામા માણસ એટલા માટે કોમ્યુનિકેટ ના કરતા હોય કે એને મોઢું હંતાવવાની જગ્યા આપતા હોય, એને નીચું ન દેખાય, એને ભૂલ કરી નાખી હોય, પણ આપણે થોડોક અડગમો દેખાય એટલે ખ્યાલ આવે કે આ જોઈએ, સમજવું હોય તો. એટલે એ ભાવ હોય કે આને આપણે મોઢું હંતાવવાની દેશી ભાષામાં કોઈ તો જગ્યા આપી. એટલે મોટું ઘટાડવાની જગ્યા આપી, પણ આપણી જ વ્યક્તિ છે ને આપણે જેનું કલ્યાણ કરવું છે, આપણે એને કંઈક જે રસ્તે ગયો છે એ રસ્તો બરાબર નથી એ કહેવા માટે કંઈક પ્રકારનું કોમ્યુનિકેટ કરવું પડે. પછી તમારી જે મેથડ હોય, ન બોલવાની રીત હોય કે કોઈ પણ મેથડથી તમે એને કહી શકો, પણ તમે એ મોટું બતાવવાની જગ્યા કરવા દ્વારા એની ખોટાઈને છુપાવવાની આપણે વાત તો નથી કરતા ને. એ એક જોવાનું છે. આપણે કોઈની ભૂલને આમ ઓપન કરવી છે, ખોલી એમ કરવું નથી. આપણી અંદર એક કલ્યાણની ભાવના છે કે અત્યારે પહેલો સ્ટેપ છે ને, પહેલા સ્ટેપની અંદર આણે ખોટું કર્યું છે, અને અત્યારથી જો આ સીધી વાત થઈ જશે તો અત્યારે કામ થઈ જશે. ઓલો છોકરાનું એક દ્રષ્ટાંત આપણને બહુ પહેલાના જમાનામાં બહુ આપતા કે એક વખત ચોરી કરી છોકરાએ, માએ કાંઈ ન કીધું, બીજી વખત ચોરી કરી, કાંઈ ન કીધું, ત્રીજી વખત ચોરી કરી, અને છેલ્લે મોટો ચોર થયો, ફાંસીની સજા થઈ કે મારે માને મળવું છે. માને બટકું ભરી લીધું કે તે મને પહેલી વખત જયારે કર્યું હતું ત્યારે કેમ મને પાછળ ન મળ્યું. એટલે એક વસ્તુ એ છે કે આપણે કલ્યાણની ભાવના, પછી આપણી મેથડ પ્રેમ ભરેલી હોય, કોમ્યુનિકેશન સંવાદ દ્વારા બેટા આમ કરી એ રીતે હોય, ગમે તે રીતે, પણ એને કોમ્યુનિકેટ કરવું જોઈએ કે આ વસ્તુ બરાબર નથી. કોમ્યુનિકેટની અંદર એક સાહસ હોવું જોઈએ. તમે જેવા છો એવા ખુલ્લા થઈ જાવ. આપણે કોમ્યુનિકેટ જેની હારે કરવું છે એની અંદર આપણે ખુલ્લા ન થાય તો કોમ્યુનિકેટ ના કરી શકે. એટલે એના અંદર ઘણો પ્રેમ જોઈશે ખુલ્લા થવા માટે. ખરાબ લાગે તો લાગે, એટલે એવો પ્રેમ અંદર નો જોઈશે, પ્રેમી જોઈશે અંદર. વર્તમાનની અંદર અત્યારે એની શું સ્થિતિ છે, એટલે આપણે આપણી રીતે કોમ્યુનિકેટ કરવા જાય એની સ્થિતિ. હા, બરાબર. ઊંધું પરિણામ એ. હા, એટલે કોમ્યુનિકેટનો સમય, કોમ્યુનિકેટ કરવા માટે સમય કયો વ્યાજબી છે એ જોવું પડે. સાચી વાત છે. અને સીધો અહંકારને ચોટ લાગે એવી રીતે જેટલું કોમ્યુનિકેશન ન થાય એટલું સારી વસ્તુ. આમ હાવ સામાન્ય વાતચીતમાં એને કહીશી એવી રીતે નહીં,
અને એવી રીતે એને કરવાનું હોય કે અહંકાર છે ને એને ચેલેન્જ, અહંકારને જો કઈ પણ પ્રકારની ચેલેન્જ આવે ને તો શીખવાનું ભૂલી જાય. ખાસ કરીને તો એટલે પરિવારમાં કોમ્યુનિકેશન બહુ મૂલ્યવાન છે એવું પેલા સ્થાપિત કરવું પડે. એટલે એ વસ્તુ હા હા, એ તો છે, સવાલ જ નથી. હા, સાચી વાત છે. એ જે મૂલ્યવાન છે એ સાબિત કરવા માટે નાની નાની ઘટનાઓ આપણા જીવનની અંદર બને છે, ન ગમતી બને છે ને પછી બ્લાસ્ટ થાય છે, એ એના દ્રષ્ટાંતો છે. નાના અંદર અંદર હોય આપણને કે વહુ છે, સાસુ છે, ફલાણું છે, દીકરા છે, ને આ કેવું નથી, આ કેવું નથી, અને એ ભેગું થતા થતા બ્લાસ્ટ થઈ જાય. એને કઈક કેવું છે, કઈ નથી શકતા, એને લીધે બ્લાસ્ટ થઈ જાય. એટલે કોમ્યુનિકેશન એટલે ઓબ્ઝર્વેશન હોય તો ખ્યાલ આવે કે આ વસ્તુ આમ થઈ, આ થાય છે, આ પ્રશ્નો સમસ્યાઓ આવી રીતે થાય છે. કોમ્યુનિકેટ કરવા માટે આપણા એક મુદ્દો એવો છે કે આપણે જે જાણી છીએ ને એને છોડી દેવા માટેની તૈયારીઓ, જે જાણતા હોય. કોમ્યુનિકેટ કરવા માટે તમે બીજાને સાંભળો નહીં, બીજાને સમજવાનો પ્રયત્ન ન કરો, અને આપણા જે સ્ટેન્ડ ઉપર ઉભા રહે, આપણા વ્યૂ ઉપર ઉભા રહે, તો એ કે કોમ્યુનિકેટ ના થાય. એટલે કોમ્યુનિકેશન એક પ્રકારની શૂન્યતા બતાવે છે. આપણી અંદર શૂન્યતા જોઈએ. કારણ કે જ્ઞાતારે જોડાયેલા વ્યક્તિ છે એ કોમ્યુનિકેટ ના કરી શકે. જ્ઞાતની હારે જેનો નાતો હોય એ કોઈ દી કોમ્યુનિકેટ ના કરી શકે. પણ જ્ઞાત છે એટલે જ્ઞાતને પાર જવા માટેની જે ઈચ્છા છે એ જ પ્રેમ છે. જ્ઞાતને આપણે અવગણના કરી છે કે જ્ઞાત છે એ સમસ્યાનો ઉકેલ નહીં કરી શકે. આ કોમ્યુનિકેશન ની સમસ્યા લાગે છે બધાને? લાગે છે? જોરદાર છે. એટલે બધા લોકો સહન કરતા હોય છે, સહન બહુ કરે, કોમ્યુનિકેટ ના કરે એટલે ઓલાને ખબર ન પડે. આખી જિંદગી આપણે હારે રહ્યા હોય એને ખબર ન હોય કે આને શું સમસ્યા છે. એટલે કેવું તો જરૂરી છે પેલું. હવે આપણે ઊંધી રીતે લેવું જોઈએ, શું કામ નથી કરતા એવું એવી રીતે વિચારે. એટલે આપણી આગળ આગ્રહ છે, આપણી અંદર માન્યતા છે, આપણી અંદર ધારણાઓ છે, આપણે બધાને વળગેલા છે. અને બીજું આ વળગેલા છીએ અને ભૂત અને ભવિષ્યમાં રહી છે, સેન્સિટિવ નથી. અત્યારે મારે શું કરવું જોઈએ, મારે કેવી રીતે કોમ્યુનિકેટ કરવું જોઈએ, આપણું મન કેવી રીતે ફંક્શન કરે છે, મારું અહંકાર છે એ કેવી રીતે દબાઈ જાય છે, સપ્રેસ થઈ જાય છે, અને અમુક પ્રકારની વિકૃતિઓ રૂપે પ્રગટ થાય છે, એનું આખું સાયન્સ આપણને ખબર નથી. એ ક્યાં દબાણું છે અને કયો વ્યવહાર કરી નાખે છે, એને ક્યાં દબાણ થયું છે અને એ કયો વ્યવહાર કરી નાખે છે એને ખબર નથી પડતી. એટલે એના આગ્રહ, માન્યતા, ધારણા સાથે વળગેલો છે એટલે કોમ્યુનિકેટ નથી કરી શકતો. અહંકાર સાથે વળગેલો છે એટલે કોમ્યુનિકેટ નથી કરી શકતો. એને એવું લાગે છે કે હું જ આ જીવનની અંદર મારા જેટલા એક્સપિરિયન્સ છે એ જ સાચા છે, બીજાના ખોટા છે. એવો ભાવ જ્યારે છે ત્યારે એ શક્ય નથી. અને બીજી વસ્તુ છે કે માણસ ગમે એટલું ખોટું, એટલે અમુક વસ્તુ કોમ્યુનિકેટ કરવા દ્વારા ન થાય. આપણે એને કોમ્યુનિકેટ કરી દીધી પણ કોમ્યુનિકેશન દ્વારા એને ન થાય, એને એક્સપિરિયન્સ કરવો પડશે. જેમ આપણને આપણા મા બાપો કે બીજા લોકો વડીલો આપણને કહેતા હતા અને આપણે ત્યારે માનતા નહોતા, અને પછી આપણે એક્સપિરિયન્સ કર્યો અને આપણને ખ્યાલ આવ્યો કે આ ન કરે. એમ ઘણી વસ્તુ માણસે એક્સપિરિયન્સ કરીને સમજવાની હોય છે. એટલે આપણે જલ્દી ઉતાવળમાં રહેવાનું નથી. અહંકાર ચોટ પહોંચાડીને તાત્કાલિક કરવા જાય તો એ ખોટું થાય. આ ખોટું થાય. અને હળવાશથી કહેવા જાય તો લક્ષ્ય નથી લેવા. હા, લક્ષ્ય નથી. છેલ્લે આ કોમ્યુનિકેશનનો મૂળ બેઝ એવો છે કે હું મારી અંદર કોઈ વસ્તુને રાખીને ઝેર બનવા દેવા
નથી માંગતો અંદર. એક બીજું એ કે સામે વાળો વ્યક્તિ જો આપણને લાગતું હોય કે ખોટા રસ્તે અથવા કંઈ કે તો એને હું કેવા માંગુ એના આધાર ઉપર જ. હા, એના પર. પણ એનો આગ્રહ હું નથી રાખતો. હું એને કહું છું ખરા, પણ અંદર આગ્રહ નથી રાખતો કે આ બદલાઈ જાય. મારે તો કોમ્યુનિકેશન કરવું છે, બસ એટલું જ. અને કોમ્યુનિકેશન કરવા વાળો આધ્યાત્મિક માણસ જ હોય, બીજા કોઈની તાકાત જ નથી. કારણ કે આગ્રહ વાળો અહંકાર વાળો વ્યક્તિ છે એ કોમ્યુનિકેટ કરે છે તો એ પોતાની વસ્તુ બીજાને થોપે કે તું આ કર. એટલે એક વસ્તુ કોમ્યુનિકેશન કરવા માટે કોઈ વસ્તુને થોપ્યા વગર ખાલી આપણે એની હારે વાતચીત કરવાની છે, એના મુદ્દાને સાંભળવાના છે. આ બહુ મહત્વની વસ્તુ છે. માનો કે એક વ્યક્તિએ મુદ્દો ઉભો કર્યો કે તમે આ કરો છો એ બરાબર નથી. હવે એના જવાબમાં સામે મારી આગળ કંઈક જવાબ છે, હું એને રજૂ કરું છું કે ભાઈ હું આ દ્રષ્ટિકોણથી કરું છું. તો એ પાછો સવાલ કરે કે આમાં આ ફોલ્ટ છે. પાછો હું એની હારે કોમ્યુનિકેટ કરું છું કે તમે જે ફોલ્ટ બતાવો છો પણ મારી દ્રષ્ટિ આ છે. આપણે કંઈ થોપવાનો પ્રયત્ન નથી કરતા. આપણે આપણું જે દ્રષ્ટિ છે એને બતાવવાનો પ્રયત્ન કરી છે. અને એમ કરતા કરતા છેલ્લે એમ લાગે છે કે આ વ્યક્તિ જે સામે વ્યક્તિ બોલે છે એ સાચો છે, અથવા એમ લાગે છે કે આપણે સાચા છીએ. તો આપણે જે વસ્તુ સાચી હોય એને સ્વીકાર કરીશું. હવે એમાં આપણે કોઈ વસ્તુને થોપતા નથી, વસ્તુને ઓપન કરીશી કે સત્ય છે એને આમ ખાલી પ્રગટ કરીશી, બહાર કાઢીશી. અને એની અંદર ખાલી લર્નિંગ પ્રોસેસ હોય છે. એ બોલે છે અને હું ઈમાનદારીથી જવાબ આપું છું. પાછું બેઈમાની કરતો નથી. આની અંદર પાછી બેઈમાની હોય છે. હું જે કરું એને જસ્ટિફાઈ કરું એમ નહીં. ઓલો વ્યક્તિ મને કહે છે તો એનું કંઈક એનો દ્રષ્ટિકોણ પહેલા હું સમજી લઉં. એ સાચું હોય તો મારે એને કબૂલ કરવું છે. એટલે કોમ્યુનિકેશનની અંદર આ વસ્તુ જોઈ છે કે એમ કે સીધે સીધું સ્વીકારી લે એમ નહીં. સીધે સીધું સ્વીકારી લે નહીં. તું મારી વાત કર, તને જે પ્રશ્ન હોય તું મને કહે. તારા હૃદયની અંદર તારા ગમે એવા પ્રશ્ન, ગમે એવી ભાવનાઓ મારા પ્રત્યે હશે, ખરાબ હશે, હું સ્વીકારવા તૈયાર છું. મારી ભૂલ હોય તો હું તૈયાર છું. કોમ્યુનિકેશન કરવાવાળાની સાહસ બહુ હોય છે કે જે સત્ય હશે, જે તથ્ય હશે એને હું સ્વીકારીશ, એવું તાકાત એના એમ નહીં કે હું જ છું એ બરાબર છું, બીજા ખોટા છે, એ રીતે નહીં કરે. અમુક વસ્તુ આપણી એવી આદતો હોય, સામેવાળી વ્યક્તિ બતાવે કે આ ખોટું છે, છતાં આદતને લીધે એ ફરી વાર એની ખ્યાલ રાખતું હોય તો એ શું? એટલે આદત એને આપણને બતાવી, આપણને આદત એ લોકોએ બતાવી. માનો કે આપણું કઈ ખામી બતાવી, પેલા અંદરથી સ્વીકાર કરી શકે નહીં. પેલો મુદ્દો આટલો જ છે. અંદર જોજો તમે, કોઈ વ્યક્તિ આપણને ભૂલ બતાવે ને તો ઉપરથી સ્વીકાર કરી છે, પણ અંદરથી સ્વીકાર નથી કરતા. એટલે હવે અંદરથી સ્વીકાર ન કરતા હો તો તમે બદલાવાના જ નથી. તમને કોઈ ભૂલ બતાવી છે, તમને એમ લાગે છે કે આ ભૂલ છે તો બદલાવાની છે, પછી ગમે ત્યારે. ઈ સવાલ નથી કે તમે બદલાતા કેમ નથી, સવાલ નથી. પેલા તમે જયારે આ વાત કરી, આજે વાત કરી, એ વાતને તમે ખરેખર અંદર 100% કબૂલ કરો છો કે આ ભૂલ છે. આ એક વસ્તુ આ એક રાખવાની. અને ભૂલ છે એવું લાગે એક વસ્તુ, ભૂલ છે એ ખટકે એ બીજી બાબત, અને એનો રસ્તો કાઢે એ ત્રીજી બાબત છે. પેલા હું ભૂલ છે એવી મને ખબર પડે અને મને ભૂલ દૂર કરવાની ઝંખ ના જાગે અને હું એનો પ્રયાસ કરું, એ ત્રીજું સ્ટેપ છે. એટલે પેલું સ્ટેપ બરાબર હોવું જોઈએ કે મને ભૂલ બતાવી છે. એમાં શું તો કોઈ પણ વ્યક્તિ XYZ હશે, જોજો તમે આમ ચોખ્ખી તમે એને ભૂલ બતાવશો ને તોય કોઈને કોઈ પ્રકારનું એવું કંઈક એવું પોતાનું આમ ઢાંકવા માટે પ્રયત્ન કરશે ને કે એટલે એ ઢાંકવાનો જે પ્રયાસ કરે છે ને એનો અર્થ એમ છે કે ભૂલ સ્વીકારવા તૈયાર. માનો કે એક વ્યક્તિ છે એ પંખો ચાલુ કરી દીધો અને અડધી કલાક, 2 કલાક, 3 કલાક એ ભૂલી ગયો. હવે આપણે એને કીધું કે તમે પંખો બંધ કરી દો, અને બંધ કરી દેવો જોઈએ. આપણે લાઇટ ને બિલ ને બચાવવું હોય તો આપણે જ્યારે આપણું કામ પૂરું થઈ જાય ત્યારે એ કરી નાખવું છે. તો એ વ્યક્તિ એમ કે આમ તો જનરલ હું નથી કરતો, હું આમ કરું છું, આમ કરું છું, આમ કરું છું. અત્યારે શું છે, આ પલમાં શું કર્યું તો કે આ પલમાં ભૂલ છે. એટલે પ્રોબ્લેમ ક્યાં છે કે માણસ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. અને જે જગ્યાએ ભૂલ
જાણવા માટે જાય છે એ જગ્યાએ સાંભળતો નથી. તો હવે એનું શું કરવું? એટલે પેલું આ મહત્વનો મુદ્દો છે કે ભૂલ છે ને ભૂલ તરીકે કબૂલ કરવી, અંદરથી, બહારથી નહીં, અંદરથી કબૂલ કરવી. અને તમે ભૂલ બતાવો તો તમારી આગળ આવે નહીં. માનો કે તમે ભૂલ બતાવી તો આવવાનું બંધ, રિલેશનશીપ બંધ. અને ભૂલ સુધારવા, પોતાની અંતરની ભૂલ સુધારવાને બદલે એ રિલેશનો બગાડવા માંડે. ખરેખર એને અહેસાસ કરવો જોઈએ કે આ ભૂલ છે એ આપણી છે અને આ ભૂલને મારે દૂર કરવી જોઈએ. એમાં રિલેશનશીપનું કોઈ વસ્તુ નથી. તો માણસ આ ઊંધું કરે કે રિલેશનશીપ બગાડ નાખે કે આ વ્યક્તિ મને જ્યારે હોય ત્યારે આ ભૂલ જ બતાવે. એમ કે આપણો એની આગળનો રિલેશનશીપ કેવો છે? તો કે આપણો રિલેશનશીપ તો આધ્યાત્મનો છે. આપણે એની આગળ શીખવા માટે જ જઈએ છીએ. તો આપણે એની માટે શીખવા માટે જતા હોય તો એનો એક શબ્દ છે એ ખરાબ કેમ લાગે? ડોક્ટર, માનો કે કાનનો ડોક્ટર હોય, આંખનો ડોક્ટર હોય, આપણને એમ કે આ દવા લેવાની છે, પછી આપણે એની દલીલ કરી છે. આપણી બેહોશી એટલી બધી છે કે આપણને ભૂલ દેખાડે છે. આપણી બેહોશી એટલી બધી છે કે ભૂલ આપણે કોઈથી જોઈ જ નથી અને આપણને એવું લાગે છે આપણે આ ભૂલ કરતા જ નથી. કોને દેખાય છે કે આ ભૂલ કરે છે? તો હવે જે વ્યક્તિને એનું જ્ઞાન છે કે આની ખબર પડે છે, તો હવે એની સામે કોઈ આર્ગ્યુમેન્ટ કરવા દ્વારા આપણું કઈ રેવોલ્યુશન નહીં થાય. તો આર્ગ્યુમેન્ટની કઈ જરૂર નથી, અહંકારના બચાવની કોઈ જરૂરિયાત નથી. એટલે જનરલ વ્યક્તિ તમે જોજો કે જ્યાં તમે ફોલ્ટ બતાવો ને એટલે એ ગઈ. એટલે જીવન કોઈ પણ પ્રકારના બદલાવટ વગરનું રાખવા માટેની પૂર્વ તૈયારી બધા માનવ જાતની અંદર છે કે જે છું હું બરાબર છું. હવે જો હું બરાબર જ હોઉં તો મારા જન્મ મરણ શું કામે ને? આટલા દુઃખ શું કામે? હું બરાબર જ હોઉં તો પ્રોબ્લેમ મારે શું કામે ને? હું બરાબર નથી. આખી માનવ જાત છે એ બરાબર નથી અને બરાબર થવા માટે માનવ દેહ આપવામાં આવેલો છે. તો મારે પ્રતીક્ષાને બરાબર થવા માટે પ્રયત્ન કરવો જોઈએ. મારી અંદરની ખામી હોય, અવ્યવસ્થા હોય, અરાજકતા હોય, એને દૂર કરવા માટે મારે ઈમાનદારીથી પ્રયત્ન કરવો જોઈએ. કોમ્યુનિકેશન સાથે ઓલો કોમ્યુનિયન શબ્દ આવે છે, એટલે ઈ બેઝ તો થોડોક ફેર પડે. ફેર કઈ ન પડે. કોમ્યુનિકેશન દ્વારા જ કોમ્યુનિયન થાય. કોમ્યુનિકેશન એટલે કોમ્યુનિયન અલગ. એટલે કોમ્યુનિકેશન, માનો કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન નથી થતું એની અંદર શું છે? તો એ કે આપણે એની એકાકાર થતા નથી. અને એકાકાર નથી થતા એનો એક ચોખ્ખો ઉભો કરી છે. હવે આપણે અંદરથી કોમ્યુનિકેશન કરવા વાળાની જે ક્ષમતા કેવી હોવી જોઈએ? ફેક્ટ, તથ્ય અને સત્ય બેયની કબૂલ કરવાની તાકાત જે છે ને એ કોમ્યુનિકેટરમાં હોવી જોઈએ. તો જ કોમ્યુનિકેશન થઈ શકે, નકર ના થઈ શકે. એટલે જે હકીકત અત્યારે હોય, મારી ભૂલ થઈ ગઈ છે, અત્યારે મારાથી કંઈક વ્યવહાર ખરાબ થઈ ગયો છે, તો મારી ભૂલ થઈ ગઈ છે અને મારે ભૂલ સ્વીકારવી જોઈએ. તો ફેક્ટ અને ટ્રુથ ની તાકાત આ લોકોમાં હોવી છે. અને ફેક્ટ ને ટ્રુથ ને સ્વીકારવા માટેની જેની તૈયારી હોય એ બધા કોમ્યુનિયન કરે. કોમ્યુનિયન એટલે એકતા કરે. એકતા કરે એટલે શું કરે? એની સાચી વાત હોય તો સ્વીકારે. હા, બરાબર. આપણો અત્યારનો સંઘર્ષ શું છે? એક વ્યક્તિ આઘી છે, આપણો નેચર છે આપણી નજીક છે, બીજો વ્યક્તિ આપણા નેચરથી આગો છે, તેને ભૂલ દેખાય છે. હવે એ ભૂલ જે દેખાય છે એ આગો છે, દૂર છે, એને દેખાય છે અને એ આપણને બતાવે છે. પણ આપણે ભૂલ સાથે એટલા બધા તાદાત્મ્ય કહેવાય કે તારી વાત સાચી નથી. સંઘર્ષના મોડમાં શું છે? નકર એમ કે તારી વાત સાચી હશે તો હું સ્વીકારીશ, મને કઈ વાંધો નથી, હું વડીલ નથી, હું ઘરની કોઈ વ્યક્તિ એવી નથી, શાસન કરવા વાળી વ્યક્તિ નથી. આપણે બધા લોકો પ્રેમથી જીવવા માટે આવ્યા છીએ. એક ઘરની અંદર પ્રેમથી જીવવા માટે આવ્યા છે. હવે બધા પોતાની ભૂલ કાઢવા માંડે તો જીવન છે સ્વર્ગ થઈ જાય. આપણા સંબંધો છે એ દેવી થઈ જાય. તો આપણે એમ કેમ કરતા નથી? આપણે શું કામ નથી કરતા? તો એ કે આપણે જે ટ્રેકમાં છે એ ટ્રેકને યોગ્ય માની છે કે આ જ બરાબર છે, આ જ બરાબર. આના કરતા કંઈક વધારે છે. ઓલું દેડકાનું દ્રષ્ટાંત છે ને
એક કૂવાનો દેડકો હતો ને એક સમુદ્રનો દેડકો હતો. તો કૂવાનો દેડકા અગર સમુદ્રનો દેડકો આવ્યો તો કે તમારો સમુદ્ર કેવડો છે, એટલે કે તારો આ કૂવો છે ને એની તો કલ્પના ન થાય એવડો મોટો, એ કે કોઈ દી ન હોય, અને મારીને કાઢ્યો. એટલે દેડકાની કહાની નથી, આપણી કહાની છે. આપણી કહાની છે, આપણે જે માન્યતા ધરાવી છે એની વિરુદ્ધ કોઈ વાત કરે છે, આપણે સ્વીકારવા તૈયાર નથી કે ના મેં અનુભવ કર્યો છે આ જ છે, તારો અનુભવ ભાવ ખોટો હોય ન હોય. તો કોમ્યુનિકેશન નથી થતું એનું કારણ આ છે. અને કોમ્યુનિકેશન કરતા કરતા કોમ્યુનિયન થવા માટે, કોમ્યુનિકેશન કરવા માટે અહંકાર છે ને એને છોડવો પડે. એટલે આ અધ્યાત્મની યાત્રા છે. કોમ્યુનિકેશન છે એ આધ્યાત્મની જ યાત્રા છે, અને પરમાત્મા સાથે એકાકારતા થઈ જાય આના દ્વારા જ, ખાલી કોમ્યુનિકેશન દ્વારા. કોમ્યુનિયન માંથી કોમ્યુનિકેશન આવે કે કોમ્યુનિકેશન માંથી કોમ્યુન આવે? એટલે કોમ્યુનિયન એટલે હૃદયને જોડવું, એવું ને કોમ્યુનિયનમાં? હા, એટલે આપણાપણું આપણે છોડી દઈએ, આપણાપણું આપણે છોડી દઈએ એટલે બીજા જે છે એની યાર એકાકાર. આપણને કોમ્યુનિયન કરતા અટકાવે છે કોણ? તો કે હું બરાબર છું એટલે હું અલગ ચોખ્ખો બનાવું છું. હવે એમ નહીં, વસ્તુ સાચી હોય તો હું મારી જાતને મૂકી દઉં છું, મારા આગ્રહને મૂકી દઉં છું, મારી માન્યતા, હું મરવા તૈયાર છું, મારી માન્યતાથી, મારા આગ્રહથી, મારા અહંકારથી મરવા તૈયાર છું. એ વ્યક્તિની વાત સાચી છે તો હું સ્વીકાર કરું. એટલે શું થયું? પોતાપણું એને અહંકાર છોડ્યો એટલે એની હારે એકાકાર થઈ ગયો. એ વ્યક્તિ ખુશ થઈ જાય, આપણે ખુશ થઈ જાય કે આપણને લર્નિંગ મળ્યું, એને ખુશ થઈ જાય કે આ વ્યક્તિ કેટલી ઓપન છે કે આપણે કહી છીએ અને એ વાતને સ્વીકાર કરે છે. આપણા પ્રત્યેનું જે માન છે ને એ વધી જાય ને. આ વડીલો પ્રત્યે કે આજુબાજુના લોકો પ્રત્યે માન નથી, એનું શું કારણ છે? વ્યક્તિનો જે વ્યવહાર છે ને એ માન પેદા કરે એવો નથી. એનો વ્યવહાર પ્રેમપૂર્ણ નથી, શાંતિપૂર્ણ નથી, આનંદપૂર્ણ નથી, પૂર્વગ્રહથી ગ્રસ્ત છે. તો હવે આના ઉપર આદર કોણ કરશે? એટલે જવાબદારી આપણી છે. આપણો અનાદર કોઈ કરે છે તો જવાબદારી મારી છે, મારો વ્યવહાર કેવો છે કે જેથી આ લોકો અનાદર કરે છે. નકર તમારું વજન કેમ ન પડે? સત્ય છે એની અગર વજન છે, તમારું જીવન જો સાચું હોય તો એનું વજન પડવું જ છે, અને પડે જ, 100% પડે. કોમ્યુનિકેશનની અંદર કોઈ સ્ટેન્ડ પોઈન્ટ હોતો નથી, ઉભા રહેવાનો કોઈ પોઈન્ટ હોતો નથી. એ પ્રતિક્ષણે બદલાતું હોય. બને કે હું અત્યારે જેને સાચું માનું એ કાલ ખોટું થઈ જાય. એટલે આ કોમ્યુનિકેશન વાળો નિરંતર કોઈ સ્ટેન્ડ ઉપર નથી, કોઈ એક જગ્યાએ સ્થિર નથી. બને કે અત્યારે હું જેને સત્ય માનતું એ કાલ ખોટું થઈ જાય. એટલે આવું સાહસ કોઈ કોમ્યુનિકેશન કરવા વાળામાં, એટલે એ જ્ઞાતનો છેડો એનો છૂટી ગયો. આજે અહંકાર હારેનો, માન્યતા હારેનો છેડો જ છૂટી ગયો છે. આજે આપણે કોમ્યુનિકેશન કરી લઈએ કે પાછળ છે ને બે પાછળની જગ્યા છે ને એને ખાલી રાખવાની છે, વાંચ બેસવાનું નથી. ત્યાં છે ને ઓલું ફિટિંગ કરવાનું હોય ને એટલે ઓલી પાછળની જગ્યામાં, એટલે પછી મને કઈ નહીં થાય. એ જગ્યા છે નહીં, આપણે રાખતા નથી તો ત્યાં જગ્યા કરી દે પાછળ. એટલે વર્તમાન કોને કહેવાય એ ખબર પડવી જોઈએ કે આ વસ્તુ માનો કે કોકને વાયર ઠીક ઠાક કરો છે તો એ જગ્યાએ કેવી રીતે જઈ શકે. એટલે એ વર્તમાનમાં રહી તો આ ખ્યાલ આવે. પણ હવે આટલા પરિવારમાં તો કોમ્યુનિકેશન ની ધૂમ વધશે મને તથાસ્તુ.
અઘરું છે, બહુ અઘરું છે. એમ કે કોઈ એમ કે તમે એમ સમજો કે તમે જે છો એને તોડવા કોણ તૈયાર થાય? પોતે અહંકાર છે એ તોડવા માટે તૈયાર કોણ છે? જીવનનું શિક્ષણ જ એવી રીતે આપણને આપવામાં આવ્યું છે, અહંકારનું શિક્ષણ આપવામાં આવ્યું છે, મારા તારાનું શિક્ષણ આપવામાં આવ્યું છે. એમાં કોણ આ કરવા તૈયાર થાય? અને આ નિડરપૂર્વક આપણે ગમે એ ભયંકર કર્મ કરવા માટે તત્પર હોય છે, એનું કારણ એ જ છે. આપણે માનો કે આપણું આ કોઈ પણ કર્મ આપણે આજે કરશું, ખરાબ કર્મ કરશું, એનું પરિણામ તો આવવાનું જ છે. આજે આપણે કોઈ અન્યાય કરશું તો આપણા ઉપર અન્યાય આવવાનું જ છે. એ જીવનની સમજ એટલા માટે નથી, ઓબ્ઝર્વેશન નથી. કૃષ્ણ ભગવાને વાલીને રામના માં બાણ માર્યું તો એને બીજા જન્મની અંદર પારાધીએ બાણ માર્યું. તો કર્મમાં અવતારે રહેતા નથી. માનો કે ઓશો છે તો ઓશોએ આખા વિશ્વમાં જેટલા સંત પુરુષ હતા એને બધાની ટીકા કરી, જે રીતે કરી. પણ એ કર્મનું પરિણામ, એ કર્મ ભલે એ સંત હતા, પણ એ કર્મનું પરિણામ એને આખા વિશ્વની અંદરથી બધા એ વખતે એની તિરસ્કાર મળ્યો. તો વસ્તુતઃ તમે આ જે કર્મ કરો છો, જે કર્મ જેવી રીતે તમે કરશો એનું રિએક્શન તો કોઈને કોઈ રીતે આવશે, કોઈને નહીં મૂકે. એક ખબર છે, એક દ્રષ્ટાંત કર્ણવ ઋષિનું કે કોનું આવે છે. એને એ બિચારા ધ્યાન ભજન કરતા હોય છે. હવે ધ્યાન ભજન કરતા હોય છે અને એ વખતે કોઈક ચોર ને લૂંટારા ત્યાં દોડતા દોડતા આવે છે ને એની પાછળ સૈન્ય હોય છે. તો એ લોકો ત્યાં ધન નાખીને વહી જાય છે. તો આ લોકોને એમ થાય કે આ ઋષિ મુનિએ ચોરી કરી તો એ લોકો એને લઈ જાય છે અને ફાંસી ચડાવે છે. ફાંસીમાં તો લાગતી નથી, કારણ કે આમ સાચા માણસ હોય. એટલે કે રાજાને કે હું તને કઈ નથી પૂછતો, હું ભગવાનને પૂછું છું કે મને ક્યાં વસ્તુની સજા આપી. એટલે એમ કે છે કે બાળપણની અંદર ત્યાં શું કહેવાય પતંગિયાને ઓનાથી વીંધું હતું. તો એ કર્મનો કાયદો કહેવાનું શું છે, એ ઋષિ મુનિ છે, ગમે તે છે, પણ એને આ કાયદો લાગુ પડી ગયો. બધાને કાયદો લાગુ પડે. અમે ખોટું કરતી વખતે જે ક્લેશ જેવું જે થતું હશે ક્લેશ અંદર ના, એટલે પેલું પરિણામ તો અંદર ક્લેશ થાય ઈ થાય, બીજું પછી ભવિષ્યમાં આવે. આજે આપણા કર્મના અણુ પરમાણુ હોય ને પાવરફુલ હોય. જ્યારે જે સમય ઉખડે એને સમય કહેવાય. એ સમય ઉપર આપણો કંટ્રોલ ન હોય ત્યારે એ પ્રકારનો જ વ્યવહાર થઈ જાય. એટલે આપણને એવું લાગે કે આ સંસ્કારનું શું તે તાકાત છે, પણ સંસ્કારના જે અણુ પરમાણુ જયારે ઉખડે, જે પ્રકારના ઉખડે, ત્યારે એનો કોઈ કંટ્રોલ આપણા હાથમાં નથી. એટલે એવા અણુ પરમાણુ સોલિડ છે, એની તાકાત સોલિડ છે. જ્ઞાની પુરુષ હોય, સંત પુરુષ હોય,
અવતાર હોય તો એને હલબલાય એવા એના અણુપરમાણુ. એટલે આપણને એવું લાગે કે આપણે આ કર્મ કરી છે એમાં કાંઈ નથી, અત્યારે જે પ્રમાણે હાલશે એ હાલશે. જ્યારે સમય આવશે ત્યારે આપણને બહુ ખરાબ સ્થિતિમાં જવું પડશે. શબ્દ અને માન્યતા દ્વારા જે મન બન્યું એની જે વિચારની શૃંખલા હતી એક લાગે. એક વ્યક્તિ સામે આવે અને જે વ્યવહાર દ્વારા જે આપણે કરીએ એ એક બને. બેમાં કર્મોમાં શું એટલે ઓલું જે તમે એકલા જે બેઠા છો ને, એકલા જે વિચાર કરો છો ને, એ કાલે એપ્લાય થવાનું છે. એ કાલે કોઈ પણ રીતે તમે જે વસ્તુને તમે મૂલ્ય આપેલું છે, જે વિચારને તમને અત્યારે બેઠા તમે કોઈને આમ ઓમ નથી કરતા, પણ અંદર વિચાર આવે છે કે આને હેરાન કર્યો, આને સરખી રીતે હેરાન કરું અથવા આને આમ કરું ના. એટલે એ વિચાર છે એ એનું બીજ છે. કાલે એ વિચાર તીવ્રતમ સ્વરૂપ પકડીને એ કર્મ કરાવી નાખવાનું. એટલે એ કર્મનું બીજ જો જોવાનું નહીં, સમજાણું નહીં, તો એ કર્મ તમને કરાવે જ છૂટકો છે. માનો કે અત્યારે આપણે સિમ્પલ છીએ, આપણે એટલી બધી હિંસાઈ નથી આપણી અંદર. એક ઓલા આતંકી લોકો છે કે દડ મારી નાખે છે. તો એ બે વચ્ચેનો આપણો ડિફરન્સ શું છે? આપણે અત્યારની જે હાલત, મનની જે હાલત છે ને, એ કાલ એ જગ્યાએ પહોંચી શકે એમ છે. એટલે એને જોઈને આપણે સાવધાન એ થવાનું છે કે આવી હિંસા જે પ્રગટ થઈ, હવે પ્રગટ થવા માટે જે પડેલું બીજ હતું એ ધીરે ધીરે ઉગતું આજ એવું થઈ ગયું છે. તો મારું જે અત્યારનું બીજ છે ને, કાલે એવું થવાનું. એના ઉપર હું કામ નહીં કરું ને, મારી હાલત આવી જ થવાની. એટલે એને જોઈને આપણને એમ લાગે છે કે એ આતંકવાદી છે, એમ નથી. એટલે આની અંદર બધા બીજો પડેલા છે. એ જયારે જાશે ને, જયારે એને એવા કર્મ એવા આવી જશે ને, ત્યારે એ બધું કરી નાખશે. એટલે આપણે સાવધાની થવાનું છે. આ બીજ છે કાલ કામ કરવાનું. અને તમે બરાબર રીતે તમારા જીવનને જોયું હોય તો પેલા વિચાર આવે છે, પછી એની તીવ્ર ઈચ્છા જાગે છે. પેલા વિચાર, ગાડી જોઈ, કોઈની ગાડી જોઈ, અને ગાડી જોયા પછી અમુક સમય પછી એમ થાય કે આપણે ગાડી લેવી જોઈએ. ગાડી આવી. તમે કોઈ પણ કર્મ કરો એ પહેલા તમને વિચાર આવ્યો હોય, ઈચ્છા થઈ હોય, અને છેલ્લે ક્રિયામાં પરિણમે છે. એટલે વિચાર છે એ બીજ છે. એટલે વિચારના બીજને તમે કાઢ્યું ન હોય તો કાલે કાર્યરત થવાનું જ છે 100%. સ્થૂલતા તો બિચારી લાચારીથી આવે છે, પણ વિચાર છે એની પ્રબળતા આપે છે. વિચાર છે એને એવી પ્રબળતા આપે છે, એવી તીવ્રતા આપે છે, અને એના દ્વારા કાર્યરત થાય છે. એટલે વિચાર છે એ કારણ શરીર છે, ઈચ્છા છે એ સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરમાં ઈચ્છા થાય, કારણ શરીરમાં આપણું મૂળ એનું બીજ રહીએ, અને સ્થૂલ શરીર દ્વારા આપણે ક્રિયા કરી નાખીએ. તો ક્રિયા કરી છે એમાં શરીર તો લાચાર છે, એ પોતાની રીતે બિચારું ગુલામ છે કે વિચારે જે કીધું, ઈચ્છાએ જે કીધું એને ફોલોઅપ કરવું પડશે. એટલે આ બિચારું ઇન્સ્ટ્રુમેન્ટ છે, આને બિચારાને કાંઈ નથી. પણ કરાયું કોણે? તો કે વિચારે, ઈચ્છાએ અને ક્રિયા. એટલે વિચાર ડેન્જર નથી લાગતો માણસ ડેન્જર લાગે છે કે આ માણસ ડેન્જર છે, કેમ કે વિચાર છે એ ડેન્જર છે. મારી અંદર બીજા પ્રત્યે અત્યારે એમ થયું કે આ વ્યક્તિ મારી બરાબર વ્યવહાર ન કર્યો. હવે આ વિચારે ખાલી આટલો મુદ્દો પેલો લીધો, પછી ધીરે બીજી વખત કંઈક થયું, એટલે કે આને તો હવે હરખું ભણાવવું જ પડશે. એ વિચાર તીવ્ર થતા એને રિએક્શન આપીને વ્યવહાર ખરાબ કરી દીધો. તો વિચાર છે એ ડેન્જર છે કે બીજા લોકો ડેન્જર છે? વિચારે જો આપણને ધક્કો ન માર્યો તો આપણે ન. વિચાર કેવી રીતે કાર્યરત થાય છે, કેવી રીતે ધક્કા મારે છે, કેવી રીતે આપણને, માનો કે તમે સારો વ્યવહાર કરતા હો, પણ સારો વ્યવહાર કરતા હોય ને એનાની પાછળના ઈરાદાની સ્પષ્ટ ખબર ન હોય. તમને એમ થાય કે હું તો આમ આ બધા સગા સંબંધીઓ છે, બસ મારી ભાવના એવી છે કે એને હેલ્પ કરી. એમ નથી, એની પાછળ ઘણા હેતુ હોય છે, હેતુની ખબર જ નથી. અને આ વિચારની અંદર એવી તાકાત છે કે તમને ખબર ન હોય એવું બધું કરાવી દે. આ વિચાર છે એ અદ્રશ્ય છે. વિચાર છે એને એના મૂળિયાને આપણે જોઈ જ નથી શકતા.
એટલે એ આપણને જે રીતે ગાઈડલાઈન આપે ને એ રીતે આપણે દોરાઈ રહ્યા છીએ. આપણે ચેતન છીએ, આપણે આત્મા છીએ, પણ આપણે અત્યારે ગુલામ થઈ ગયા છીએ વિચાર. સવાલ પ્રોફેસર સાહેબ ને એકને જ હોય છે, બાકી કોઈ હોતો નથી. સવાલ કહું છું પ્રોફેસર સાહેબ ને એકને જ હાલવા વાળાને જ છે, બાકી કોઈને નથી. બધાને હોય પણ બધા આમ બોલી નથી શકતા, આમ કઈ નથી. તો સારું કહેવાય. ના છે બધાની પણ આમ બરાબર કરી નથી શકતા. બરાબર. પ્રોફેસર સાહેબ બોલવાની ટેવ હોય ને, સવાલ નહીં હોય તો સ્ટેટમેન્ટ પણ કરશે. તમે તો બોલો જ. તમે ધ્યાન કરો. હવે ઘણી વાર એવું હોય કે આજે વિચાર આવ્યો કે કાલે આ પથ્થર તોડવો છે મારે, હા તો પણ એ તૂટતો નથી, બરાબર. તો પછી એનું કેવું રિએક્શન? એટલે પછી મને વિચાર આવ્યો હા હા કાલે આ પથ્થર મારે તોડવો છે, બરાબર. તો પછી બીજા દિવસે પથ્થર તૂટતો નથી. તો આપણે બીજાની સહાય લેવાની, જે એનામાં તોડે એવો સક્ષમ હોય એનું સહાય લેવી પડે. તો આપણે એમ કે ન તૂટે એટલે આપણને તો કેવું ગુસ્સો. એટલે ગુસ્સો આવવાનું કારણ શું થાય કે એની અરે આપણે ડીલિંગ આપણે નથી કરી શકતા, તો ડીલિંગ કોણ કરી શકે? આપણે તો જીવનની કળા ગોતી છે કે આ પથ્થરને તોડવા માટે માનો કે અત્યારે ઝાડ અમારે વધી ગયા છે, તો ઝાડ વધી ગયા છે તો ઝાડ કાપવા વાળાને બોલાવે. આપણે ઝાડ કાપવા જાય તો પછી હાથને 2-4 દિવસ દુખે, એના કરતા બીજાને બોલાવીને કરાવી લે. અને આ લોકો મોટી મોટી કંપની વાળાને આ બધું બહુ સારું આવડે છે. એ લોકો આખા કોન્ટ્રાક્ટરના બેઝ ઉપર બધું લઈ લે અને બધા કોન્ટ્રાક્ટરને બધું કામ આપી દે. એટલે હવે પોતે નથી કરવાના, કોન્ટ્રાક્ટર દ્વારા બધા હિસાબ કિતાબ લેવડાવવાના છે, પોતે એને સોંપી દીધું છે. એટલે જે લોકો એના એક્સપર્ટ છે એને એ આપે છે. તો આપણે જે લોકો એના એક્સપર્ટ હોય કે આ બાબતમાં એક્સપર્ટ કોણ છે, આપો એને. અહંકાર નું એવું છે કે માથું ફૂટી જાય પણ ઈ છોડે નહીં, કરે જ છૂટકો. ઘણી બાબત હોય, કોઈને પૈસાનું પકડાઈ ગયું હોય, કોઈને મહેનતનું પકડાઈ ગયું હોય, કોઈને સ્વયં કરવાનું પકડાઈ ગયું હોય. એવું કઈ નથી. અત્યારની પરિસ્થિતિ મને શું કહે છે, કોણ કરી શકશે એ વ્યક્તિને આપણે આપવું છે. આપણે બીજું કઈ નથી કરવું. આપણે નથી કરી શકતા, બીજાની હેલ્પ જોઈએ છે. અહંકાર એવો છે, હેલ્પ લેવાય એટલે માગતો નથી અને પાછું દુઃખી થાય. અંદર પાછું ઇરિટેશન પોતા તરફ જ થાય, કારણ કે હું કરી ના શકું, મારે કરવું છે. અચ્છા શું થાય?